માલપુર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી બિપિનભાઈ પટેલે 3 આરોપીઓ પ્રિતેશસિંહ બહાદુરસિંહ રાઠોડ, શિવાભાઈ પાંડોર અને રમેશભાઈ પાંડોર વિરુદ્ધ એક ગુનો દાખલ કરાવેલો છે, જેની અંદર હકીકત એવી છે કે આ કામના ફરિયાદી ગઈકાલે મોડાસા ટાઉન હોલ ખાતે મિટિંગમાં ગયેલા હતા અને ત્યાંથી તેઓ પોતાની બલેનો ગાડી લઈ અને રિટર્ન આવતા હતા ત્યારે સુંદરપુરા ગામ પાસે જે ગોવિંદપુરનો ઢાળ આવે છે ત્યાં આ ત્રણેય આરોપીઓ પાસે જે થાર ગાડી હતી એ ફરિયાદીની ગાડી સાથે અથડાવી અને ગાડી ઊભી રાખી અને 2 આરોપીઓએ લોખંડનો સળિયો અને એક આરોપી જે હતો એણે એની પાસેનું જે ધાર્યું હતું તે ઊંધું ધાર્યું જે ફરિયાદી છે એને બંને હાથ ઉપર, બંને પગ ઉપર અને માથાના ભાગે મારી અને હુમલો કરેલો. આરોપી જે છે એમણે અને ફરિયાદીને અગાઉ જે ગ્રામ પંચાયતનું ઇલેક્શન થયેલું એનું જે મંદુક હતું એના કારણે આ હુમલો કરેલો છે. આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને અશ્લીલ ગાળો આપેલી અને એની ગાડીને જે નુકસાન કર્યું છે અને ફરિયાદી જે છે એનો મોબાઈલ ઝૂંટવી લીધેલો. જે અનુસંધાને માલપુર પોલીસે ફરિયાદીની વિગતવારની ફરિયાદ લઈ અને BNSની સંબંધિત કલમો નીચે જે આરોપીઓ છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.